બધાએ શરૂઆત કરી છે. કોને કેટલો ફાયદો થશે એ થોડો સમય કહેશે, પણ ખેડૂતને ઓછો, નેતા અને પક્ષને વધુ. હવે કેટલો ઓછો ને કેટલો વધુ એ તો આપણે કહીએ ને કે અબ તો હવા ये ही करेगी रोशनी का फैसला, जिस दिए में जान होगी वो ही जलता रहेगा. એના જેવું છે. કોંગ્રેસ એનાથી પણ ગુજરાતના 56 લાખ કિસાનોની પીડા ચૂંટણી ટાણે જોઈ જતી નથી, એટલે એને આક્રોશ ફાટી નીકળ્યો એમ ખેડૂત આક્રોશ સભા અને રેલી એની કાર્યક્રમ ચાલે છે. રાજુ કરપડા આમ આદમી પાર્ટીમાંથી છૂટા શું પડ્યા, એને એમ થઈ ગયું કે ક્રાંતિ હવે જ સંભવ છે ખેડૂતોની. અને ઈસુદાન ગઢવી અને પ્રવીણ રામ એને પણ શબ્દનો ફેર કર્યો છે. કોંગ્રેસે ખેડૂત આક્રોશ સભા કરી છે અને કિસાન આક્રોશ સભા કરી છે. પર્યાય શબ્દ વાપર્યો છે. હવે આ બધી જ ઘટનામાં તમે જુઓ, રેસીપી જુઓ, રેસીપી કેવી છે દિનેશભાઈ? કોઈ પણ વસ્તુનો અન્યાય હોય તો અન્યાય ફરિયાદ કરવાથી, લીગલી ફરિયાદ કરવાથી અને અન્યાય કર્તાને પ્રતિપક્ષ બનાવવાથી એ અન્યાય સોલ્વ થાય. દાખલા તરીકે કોંગ્રેસ એમ કહે છે કે ભાઈ તમારે ખેડૂતોના સંપૂર્ણ દેવા માફી કરી દેવા જોઈએ, પાક વીમો એ ઉચિત રીતે મળવો જોઈએ, પોષણક્ષમ ભાવ મળવા જોઈએ અને કિસાનો માટે પૂરતી વીજળી મળવી જોઈએ. હવે આ એની મુખ્ય ડિમાન્ડ છે. હવે આમ આદમી પાર્ટી એને કીધું છે કે અમારે ખેડૂતો જે છે એની ઉપર જેટલા કેસ થયા છે એ બધા કેસ તમે વિથડ્રો કરો. ખાતર અને બિયારણ જે મોંઘું થઈ ગયું છે એને ઘટાડો, ભાવ ઓછા કરો. હમણાં જે યુએસ ડીલ, જે ટ્રેડ ડીલ થઈ, એનાથી વિદેશનો માલ કૃષિનો અહીંયા આવશે ને આપણા કિસાનોને મુશ્કેલી થશે. માટે એ ટ્રેડ ડીલ જે છે એને પણ તમે યા તો રદ કરો, કૃષિને લગતી લાગે વળગે ત્યાં સુધી, યા તો ભારતના કૃષિકારોને મદદ થાય એવી વાત કરો. પછી સિંચાઈ પૂરતી મળવી જોઈએ, વીજળી મળવી જોઈએ, સરકારી સહાય મળવી જોઈએ, વગેરે વગેરે.